તો ભાઈ સૌને જય દ્વારકાધીશ। તો દોસ્તો આજે છે આપણે દ્વારકાના ટૂરમાં અમારો બીજો દિવસ અને હવે દ્વારકાથી અમે જઈએ છીએ હવે સોમનાથ અને સાળંગપુર દાદાના દર્શન કરવા માટે। તો ચાલો તમને પણ દર્શન કરાવું અને જોઈએ આપણે કઈ રીતનો આપણે જે પ્રવાસ રહેવાનો છે। તો ભાઈ વાગી ગયા છે અત્યારે સવારના 9 અને આવી ગયા છીએ અમે અહીંયા નાસ્તો કરવા માટે હોટલ શક્તિમાં। અને ચાલો જોઈએ આપણે કે નાસ્તામાં શું વસ્તુ છે। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સોમનાથ મંદિરે અને આ છે અહીંયા પ્રસાદ કાઉન્ટર અને આગળ છે આપણે મંદિર, ત્યાં આપણે દર્શન કરવા જવાના છે। કદાચ અહીંયા આપણે ફોન તો નથી અંદર લઈ જવા દેતા, એટલે જેટલું આપણે પોસિબલ બને ત્યાં સુધી આપણે બતાવીએ બરાબર। ટ્રાફિક આપણે જોઈ શકીએ છીએ અહીંયા પાર્કિંગમાં। તો અહીંયા આપણે બધા ઇલેક્ટ્રિક સામાન છે મૂકી દેવાનો છે, લોકલ છે, તો ફોન આપણો અહીંયા મૂકી દેવાનો થશે અને પછી આગળ ચાલતા ચાલતા આપણે દાદાના દર્શન કરવા જશું। તો ચાલો।
તો દોસ્તો આ છે આપણે સોમનાથ દાદાનું મંદિર ટેમ્પલ. જો કે અંદરથી મેં દર્શન તો કરી લીધા છે, પણ અહીંયા બહુ અત્યારે ભીડ છે અને સાથે સાથે સામાન મૂકવાની પણ ઘણી અત્યારે ભીડ છે. તો ભાઈ તડકો તો અલગ લેવલનો છે અહીંયા, પણ દર્શન એકદમ મસ્ત થઈ ગયા છે. તો એના માટે એબીએમનો ખૂબ ખૂબ આભાર કે જેથી કરીને અમને અહીંયા તમે એક જાતની મિની યાત્રા કરાવી. અને હજી આપણે એક સ્થળ બાકી છે, જોઈએ આપણે કે કયા સ્થળે જઈએ છીએ અને કેટલા વાગે આપણે સુરત પહોંચીએ. તો બનાવીજો વિડીયો. તો દોસ્તો આપણે સોમનાથ દાદાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ ભાલકા તીર્થ, કે જ્યાં આપણે ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ શ્વાસ લીધેલા હતા. તો આ છે ભાલકા તીર્થનું મંદિર. આ છે તળાવ અને આ છે શિવલિંગ વચ્ચે. એટલા માટે આજકાલની ભાલકા તીર્થ કહેવામાં આવે છે. इधर क्या है सामने? અરે કમલેશ વાળા સાહેબ ની હારે દર્શન કરું છું. મારી યાત્રા છે ને આમ મંગલભાઈ એ મંદિર તો આ છે ભાઈ આપણે ભાલકા તીર્થ, ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ શ્વાસ જે મૂકેલા હતા એ. અને તમે સોમનાથ આવો તો અહીંથી લગભગ સોમનાથથી 10 કિલોમીટર જેવું થાય છે ભાલકા તીર્થ. તો એકવાર અવશ્ય અહીંયા આવજો. અહીંયા પ્રગટેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને બહુ સારો મહિમા છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન 5000 વર્ષ પહેલાંનો અહીંયા પીપળો છે, એ જો હજી પણ મંદિરની ઉપર છે. તો દોસ્તો આપણે મહાદેવના દર્શન કરી સોમનાથથી હવે ડાયરેક્ટ આવી ગયા છીએ આપણે કાગોળ ખોડલમાના દર્શન કરવા માટે. આપ જોઈ શકો છો અહીંયા છે ગેસ્ટ હાઉસ હોટલ, અહીંયા પાર્કિંગ એરિયા અને પાછળ છે મંદિર. તો ચાલો તમને બતાવું, દર્શન કરાવું કઈ રીતના એમાં સુવિધા છે. તો અહીંયા સૌપ્રથમ આવે છે પીવાનું પાણી. અહીંયાથી મેઇન ગેટ આપણે એન્ટ્રી લેવાની છે.
એને ચલો તો આપણે ચેકિંગ કરી અને હવે આપણે આવી ગયા છીએ મંદિરે. ત્યાં સરસ મજાનું ખોડિયાર માનું ધામ છે. એક જ મિનિટ. તો દોસ્તો આપણે આવી ગયા છે કાગવાડથી અહીંયા વીરપુર જલારામ બાપાના મંદિરે. જોઈ શકીએ છીએ અમે અત્યારે ટ્રાફિક છે અહીંયા બજારમાં. તો ચાલો મંદિરે જઈ અને તમને દર્શન કરવા. વાહ ગિરીશભાઈ, વાહ વાહ ગિરીશભાઈ. તો ગિરીશભાઈ, તમારો જો કે વિડીયો અમે જોયો તો જણાવો પૂરી ઘટના શું હતી? કે તમે કીધું કે આપણે કાગવાડ દર્શન કરીને 7:30 વાગે આવી જજો અને કદાચ તમે કંઈ કામના લીધે લેટ થયા અને પછી તમે શું કર્યું? કોઈ લેટ નથી થયા, ખાલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું. એ લોકો ગેટ પાસે ગાડી ભરવા ગયા. ઓકે. હું ત્યાં જ્યાં ગાડી હતી ત્યાં ગયો એટલે મેં ગાડી જોઈ નહીં એટલે નિયમ પ્રમાણે હું રિક્ષા લઈને નીકળી ગયો. ઓકે ઓકે, જોયું ને. અને તમારું પદ કયું છે એબીએનમાં? તમારું પદ હોય, તમને હોદ્દો શું આપેલો? સેક્રેટરી ટ્રેઝરર. જોયું? એટલે આવું છે દોસ્તો એબીએનનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો આ છે પછી આપણે વીરપુરની બજાર. ઘેરે જઈને બધું અહીંયા ચાર નહીં. પ્રશાંતભાઈ વેવણું પસંદ કરે છે. પ્રશાંતભાઈ બોલો બોલો, કઈ સાઈડ નું તમારે વેવણું જોશે? નાની સાઈઝ. ભાભી તમે શું કહેવા માંગશો? એવું છે, વાગે નહીં એવું. તો સર્વિસ કરતા લાગો ઘેરે જઈને. બોલો. આ બાજુ મોટું રાખીને બોલજો. હા બરોબર પ્રશાંતભાઈ, બરોબર છે? બરોબર બરોબર. વાહ. ગૌતમ ના ફ્રીજ દેખો, ગૌતમ ના આપી દો. ઘણા વેચન ફ્રીજ હોય પછી ચાલુ જ છે રાતના 8.
તો દોસ્તો આપણે જોયું એમ કે ભાઈ આપણે 3 દિવસ મિની પ્રવાસ હતો દ્વારકા, સોમનાથ અને અલગ અલગ જગ્યા મેં તમને બતાવી. તો હવે આપણે આજે અત્યારે વીરપુરથી છેલ્લું ધામ હતું ત્યાંથી હવે રજા લઈએ છીએ. તો ચાલો આપણે જાણીએ એબીએનના સભ્યોથી કે ભાઈ એનો પ્રવાસ કેવો રહ્યો છે. આ બધા અત્યારે આ છે બધા ભરતભાઈ જણાવો કેવો અનુભવ રહ્યો તમારો? આજે અમે ગામમાં હતા, છેલ્લો દિવસ એબીએન માંથી આવેલા છે. બહુ મજા આવી, એકદમ આનંદ કર્યો બધા મિત્રોએ. બહુ જમવાનું, ફરવાનું, બહુ માણસો બધે જોયા, બહુ આનંદ આવ્યો. એબીએન તરફથી ખૂબ ખૂબ આભાર. ઓકે લાલજીભાઈ? ખૂબ મજા આવી અમને. ટૂર કર્યો, ઇવેન્ટ કરી, એમાં અમને ખૂબ આનંદ અને ઉત્સાહ મળ્યો. એકાબીજાનો પરિચય થયો, અંગત પરિચય થયો અમને. એટલે અમને ખૂબ જ મજા આવી. ઓકે એબીએન ને ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે કે આપણને મિની જાત્રા કરાવી છે એમ? હા, આપણને મિની જાત્રા કરાવી છે ને આપણે એકાબીજાને ઓળખી શક્યા છે, પરિચિત થયા છે. એ માટે એબીએન નો ખૂબ ખૂબ ધન્યવાદ. ને એબીએન માં જોડાવ અને તમારી ધંધામાં અને તમારા જીવનમાં પ્રગતિ કરો. ઓકે થેન્ક યુ. તો ચાલો મળીએ, કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.